ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, યુનિટ નંબર 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આ અગાઉ પણ આપણે ઘણા મુદ્દા વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે ભારત વિશે પરિચય મેળવ્યો હતો. આ ઉપરાંત પ્રાકૃતિક વિભાગો, ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે આપણે જોયું હતું. હિમાલય પર્વતના જે પર્વતીય વિસ્તાર 3 ભાગમાં વહેંચવામાં આવે છે એ પણ ચર્ચા કરી હતી. સાથે સાથે આપણે આબોહવા વિશે જોયું હતું. એમાં આબોહવામાં 4 ઋતુઓ વિશે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. સાથે સાથે જંગલોના પ્રકારો પણ જોયા હતા. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાંખરાવાળા જંગલો, પર્વતીય જંગલો અને મેંગ્રોવ જંગલો વિશે આપણે પરિચય મેળવ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નવા મુદ્દા વિશે જોવાનું છે. જંગલોનું મહત્ત્વ. જંગલોનું મહત્ત્વ મિત્રો, આ અગાઉ પણ આપણે જંગલોનું મહત્ત્વ વિશે ઘણા એકમોમાં અભ્યાસ કર્યો હતો. મિત્રો, જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે અને જંગલો આપણી જરૂરિયાતો પૂરી પાડે છે અને આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે. જંગલોમાં થતા વૃક્ષોને કારણે વરસાદ થાય છે અને વરસાદ, પાણી આપણા માટે જરૂરી છે. એટલે જંગલોનું પ્રમાણ જેટલું વધારે એટલું જ વરસાદનું પ્રમાણ વધારે જે તે દેશમાં જોવા મળે છે. આપણો ભારત વિશાળ ભાગોમાં પથરાયેલો છે. ઘણા બધા પર્વતીય વિસ્તારો વગેરે ભારતના ભૂપૃષ્ઠમાં જંગલો આવેલા છે. જંગલો વિશે પરિચય મેળવ્યો. અહીં આપણે જંગલોનું મહત્ત્વ વિશે જોવાનું છે. મિત્રો, જંગલોનું તો મહત્ત્વ ઘણું બધું છે. જંગલોમાંથી ઘણી બધી પેદાશો મળે છે અને જંગલોના કારણે જ હવામાન શુદ્ધ અને સ્વચ્છ રહે છે. તો અહીં આપણે જંગલોના ફાયદા જોવાના છે. એમાં જંગલોના ફાયદામાં 2 ફાયદા વિશે અભ્યાસ કરવાનો છે. પર્યાવરણીય ફાયદા અને બીજું છે આર્થિક ફાયદા. જંગલોના 2 ફાયદા, એક તો પર્યાવરણીય ફાયદા અને બીજું છે આર્થિક ફાયદા. તો સૌપ્રથમ આપણે જોઈએ જંગલોના પર્યાવરણીય ફાયદા. મિત્રો, આ પ્રશ્ન ખાસ કરીને ટૂંકનોટ તરીકે પૂછાઈ શકે છે અથવા 2-3 માર્ક્સમાં જંગલોના પર્યાવરણના ફાયદા જણાવો. તો જંગલોના પર્યાવરણીય ફાયદાઓ આપણે જોઈએ તો જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. મિત્રો, જંગલો, વૃક્ષો આપણને ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ જે હાનિકારક વાયુનું શોષણ કરે છે વૃક્ષો, જંગલો, અને આપણને પ્રાણદાયી જે વાયુ ઓક્સિજન છે એ વાયુ આપણને આપે છે. એટલે જે વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ જેટલું વધારે એટલું જ ઓક્સિજનની માત્રા વધારે. સાથે સાથે વાતાવરણને શુદ્ધ રાખે છે. મિત્રો, જંગલો વધારે હોય તો વાતાવરણ શુદ્ધ રહે છે. એટલે જંગલોનો બીજો ફાયદો છે પર્યાવરણને. વાતાવરણ શું કરે છે? શુદ્ધ રાખે છે, પ્રદૂષણ થતું નથી. બીજો ફાયદો છે જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. મિત્રો, જંગલોનો બીજો ફાયદો છે કે જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે અને એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વાતાવરણના ભેજનું પ્રમાણ જાળવી રાખે છે, ભેજનું પ્રમાણ બનાવે છે અને એના કારણે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. એટલે જ કહે છે વૃક્ષો વરસાદને ખેંચી લાવે છે, બરાબર? એટલે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો. ત્રીજો મુદ્દો છે જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. મિત્રો, જંગલો જે છે તો કે વરસાદ અને પવનને કારણે સતત જમીન પૃથ્વીનું પર ઘસાતું રહે છે, નિક્ષેપ થતું રહે છે. તેથી જંગલો એ જમીનને જકડી રાખે છે. વૃક્ષો જમીનની જકડી રાખે છે મૂળિયા દ્વારા. તેથી જમીનનું ધોવાણ શું કરે છે? અટકાવે છે. એટલે ત્રીજો ફાયદો છે જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. મિત્રો, જંગલોમાં ઘણા બધા પ્રાણીઓ, વન્યજીવો રહે છે. એમને કુદરતી આવાસ, રહેઠાણ પૂરું પાડે છે. 5મો મુદ્દો છે જંગલો ભેજને સંઘરી રાખે છે અને ભૂમિગત
જે જળને જાળવી રાખે છે. મિત્રો જંગલોનો પાંચમો ફાયદો શું છે તો કે જંગલો ભેજને સંગ્રહી રાખે છે. ભેજને શું કરે છે? સંગ્રહ કરે છે અને ભૂમિગત જે જળ છે, જમીનની નીચે જે પાણી છે, ભૂમિગત જળ એને જાળવી રાખે છે. છઠ્ઠું છે તે રણને આગળ વધતું અટકાવે છે અને ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે. મિત્રો જંગલો શું કરે છે? રણ જે સતત ને સતત આગળ વધી રહ્યું છે, પવન સતત ને સતત ફૂંકાઈ રહ્યો છે, તો કે એ રણને આગળ વધતું અટકાવે છે અને ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે. ફળદ્રુપ જમીન છે તો કે એને રક્ષણ કરવાનું કાર્ય જંગલો કરશે. તેથી જ આપણે જોઈએ છીએ કે મોટા રણોમાં જે કાંટાળી વનસ્પતિ, બાવળ વગેરે વૃક્ષો વધારે વધારે ઉગાડવામાં આવે છે, જેના કારણે રણ આગળ વધતું અટકી શકે. માટે જંગલોના પર્યાવરણના ફાયદાઓ આટલા બધા ખાસ જ રાખવાનું. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી ઓક્સિજન પ્રાણવાયુ આપે છે અને આ રીતે વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. સાથે જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે વન્યજીવોનો કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. જંગલો ભેજને સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે જંગલો. હવે આગળ આપણે નવો મુદ્દો જોવાનો છે, જંગલોના આર્થિક ફાયદા. મિત્રો જંગલોના આર્થિક ફાયદા કયા છે? આર્થિક રીતે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે, શું ફાયદો કરાવે છે તો જોઈએ. પહેલો મુદ્દો છે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી આપણને મુખ્ય પેદાશ લાકડું મળે છે અને જંગલોમાંથી સાગ, સાલ, શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. જંગલોનો પહેલો આર્થિક ફાયદો એ છે કે જંગલોની મુખ્ય પેદાશ આપણને લાકડું મળે છે અને જંગલોમાંથી ઘણા એવા મજબૂત અને ટકાઉ લાકડા મળે છે, જેમાં સાગ છે, સાલ છે, શીશમ જેવા મજબૂત અને ટકાઉ જે ઇમારતી લાકડા છે એ જંગલોમાંથી મળે છે. બીજો એક મહત્ત્વનો ફાયદો છે આગળ બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. મિત્રો જંગલનો બળતણ તરીકેનું લાકડા માટે પણ ઉપયોગી છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું આપણને બળતણ તરીકે ઉપયોગી છે. ત્રીજો ફાયદો છે જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. મિત્રો જંગલોમાંથી અનેક પ્રકારની વનસ્પતિ મળે છે અને એ ઔષધિ તરીકે એનો ઉપયોગ થાય છે, ઔષધ તરીકેનો આપણે વાપરીએ છીએ. એટલે ત્રીજો ફાયદો છે કે જંગલોમાંથી વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધિ તરીકે આપણને ઉપયોગી છે, રોગના નિવારણ માટે ઉપયોગી છે. આપણા ભારતમાં અનેક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ મળે છે. ક્યાંથી મળે છે? જંગલોમાંથી. જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચો માલ તરીકે ઉપયોગી છે. જંગલોમાંથી જે લાકડું મળે છે તો કે કેટલાક ઉદ્યોગોમાં એને કાચો માલ તરીકે પણ ઉપયોગી છે. પાંચમો ફાયદો છે જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે અને જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે. મિત્રો જંગલોને કારણે પશુઓ ઢોર ઢાંખર ત્યાં ચરાવવા માટે ઉપયોગી છે, એમના ખોરાક માટે કોઈ ઘાસ ઉપયોગી છે. સાથે સાથે જે જંગલો છે એ વનસ્પતિ ઘાસચારા પૂરા પાડે છે, વનસ્પતિ ઘાસચારા વગેરે પૂરા પાડે છે જંગલો. છઠ્ઠો ફાયદો છે જંગલોમાં લાગ, રાડ, ઉંદર, મધ, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો મળે છે. જંગલોમાંથી ઘણી બધી આ પેદાશો, જેમાં જંગલોમાંથી લાગ છે, રાડ છે, ગુંદર છે, મધ છે, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો મળે છે. અને સાતમો ફાયદો છે કે જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે. જંગલમાંથી અનેક ફળો મળે છે, બરાબર. તો જંગલોના આર્થિક ફાયદામાં આટલા મુદ્દા યાદ રાખવાના. પહેલો મુદ્દો છે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે અને જંગલમાંથી સાગ, સાલ, શીશમ જેવા મજબૂત ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધિ તરીકે વપરાય છે અને જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચો માલ તરીકે પણ વપરાય છે. જંગલો પશુના ચરાણ માટે ઉપયોગી છે અને જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે. સાથે સાથે આપણે જોઈએ જંગલો લાગ, રાડ, ગુંદર, મધ અને ખાસ કરીને ટર્પેન્ટાઇન વગેરે પેદાશો આપે છે અને ખાસ કરીને જંગલોમાંથી વિવિધ પ્રકારના
ફળો પણ મળે છે. જંગલો આપણને વિવિધ પ્રકારના ફળો પણ આપે છે અને જેના કારણે આપણે જંગલો અનેક રીતે ખાસ કરીને એના પર્યાવરણીય ફાયદા અને આર્થિક ફાયદા આપણને આપે છે. તો મિત્રો અહીં આપણે જંગલોનું મહત્ત્વ, પર્યાવરણીય ફાયદા અને આર્થિક ફાયદા વિશે અભ્યાસ કર્યો. હવે આગળ નવા મુદ્દા વિશે આપણે જોવાનું છે કે આપણા ભારતમાં જે પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે તેના વિશે જોઈએ. ભારતનું વન્યજીવ એટલે કે ગુજરાત, ભારત વગેરે ક્ષેત્રોમાં જે પ્રાણીઓ વગેરે જોવા મળે છે તો તેના વિશે વન્યજીવો વિશે આપણે જોવાના છે. આપણા જે ટાઇટલ છે એમાં વન્યજીવ આપણે ખાસ કરીને ભૂગોળ વિશે માહિતી મેળવી, આબોહવા વિશે, વનસ્પતિ વિશે અને વન્યજીવ વિશે આપણે જોવાનું છે. એટલે આ બધા જ મુદ્દાઓ આપણા આ યુનિટમાં આવશે. આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. વિવિધ જાતના વન્યજીવોનું અસ્તિત્વ આપણા દેશના જંગલોમાં પશુ, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે આપણે જંગલોમાં વસતા જોવા મળે છે. તેમાં સસ્તન પ્રાણીઓ જે પોતાના બચ્ચાઓને સ્તનપાન કરી શકતા સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચીરો, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. મિત્રો ખાસ કરીને આપણા દેશમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવી, કીટકો, સરીસૃપો અને કીડાઓનો પણ સમાવેશ થાય છે. આપણા દેશમાં વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. વાઘ એ દેશના ઘણા બધા વિવિધ ભાગોમાં આપણને જોવા મળે છે અને વાઘ એ આપણું રાષ્ટ્ર પ્રાણી છે. આપણા ભારત દેશનું રાષ્ટ્ર પ્રાણી હોય તો એ વાઘ છે. આ ખાસ આપણે યાદ રાખવાનું કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જોવા મળે છે. મિત્રો જંગલી જે બકરીઓ છે એ હિમાલય અને નીલગિરીના જે પર્વતો છે, હિમાલય પર્વત છે, હિમાલય પર્વતીય વિસ્તારો છે અને નીલગિરીના પર્વતોમાં જંગલી બકરીઓ આપણને જોવા મળે છે. હાથી અને એકશીંગી ગેંડો એ ભારતીય ગેંડા અસમના જંગલોમાં જોવા મળે છે. મિત્રો આપણા ભારતનું એક વિશિષ્ટ પ્રાણી હોય તો એકશીંગી ગેંડો, બરાબર. એકશીંગી એ ગેંડાને એક જ સિંગ હોય છે એટલે એકશીંગી ગેંડો એ આપણા ભારતનું એક વિશિષ્ટ પ્રાણી છે. એટલે હાથી અને એકશીંગી ગેંડો, ભારતીય ગેંડો એ અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતો જોઈ શકાય છે. અસમના જંગલોમાં કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીના માટે જાણીતા છે, બરાબર. કેરળ અને કર્ણાટકમાં હાથીઓ ખૂબ જ હોય છે એટલે કેરળ અને કર્ણાટક જે રાજ્યો છે એ હાથીઓ માટે જાણીતા છે. સાથે કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘોડખર જોવા મળે છે. મિત્રો ઘોડખર ક્યાં જોવા મળે છે? કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણમાં ઘોડખર જંગલી ગધેડા જોવા મળે છે. એશિયાઈ સમગ્ર વિશ્વમાં માત્ર ભુજના ગીરના જંગલોમાં જોવા મળે છે. મિત્રો એશિયાઈ ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી હોય તો સિંહ છે. મિત્રો આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ, બરાબર. રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. અને જે તે રાજ્યનું રાજ્ય પ્રાણી આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. તો આ મુદ્દા વસ્તુ યાદ રાખવાનું. સિંહ આપણા ભારતમાં માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે. ગીરના જંગલોમાં સિંહ આખા એશિયામાં ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ જોવા મળે છે ગીરના જંગલોમાં અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. સિંહોની સંખ્યામાં ઘટાડો થયો હતો પણ સરકારના પ્રયાસોને કારણે તેના જે બચાવને કારણે, સંરક્ષણને કારણે સિંહોની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં જેમ પ્રાણીઓની વિવિધતા, અલગતા, વિવિધતા જોવા મળે છે એ રીતે પક્ષીઓની પણ અનેક જાતિઓ ભારતમાં વસે છે. ભારતમાં પક્ષીઓ અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ અને ગરુડ, ઘુવડ વગેરે જોવા મળે છે. આપણા ભારતમાં કયા કયા પક્ષીઓ જોવા મળે છે તો કે આપણા ભારતમાં સારસ છે, બતક છે, કોયલ છે, પોપટ છે, ઘોરાડ છે, ચીબરી છે, કાબર છે, સમડી છે, ગીધ, ગરુડ અને ખાસ કરીને ઘુવડ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
એમાં આપણું રાષ્ટ્રીય જે પક્ષી હોય ભારતનું તો કે મોર છે. મોર એ આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. મિત્રો, આપણા ગુજરાતનો જે સમુદ્ર કિનારો છે લગભગ 1600 કિમી લાંબો છે. બરાબર. ગુજરાતનો સમુદ્ર કિનારો ભારતના દરેક રાજ્યોમાં ગુજરાતનો સમુદ્ર કિનારો લાંબામાં લાંબો છે 1600 કિમી, અને ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. આ ઉપરાંત ત્યાં આપણા ભારતમાં સાપની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. સાપની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. એ પૈકીની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. આપણા ભારતમાં સાપની ઘણી બધી પ્રજાતિઓમાં ઘણી પ્રજાતિઓ બિનઝેરી પણ જોવા મળે છે. આપણા દેશના જળાશયો અને જળપ્રાંત વિસ્તારોમાં દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે આવે છે. મિત્રો, આપણા ભારતમાં ઘણા બધા જળાશયો છે. જળપ્રાંત વિસ્તારોમાં દૂર સુધી વિદેશી પ્રવાસીઓ આ ઠંડા પ્રદેશોમાં પક્ષીઓ જે છે એ શિયાળામાં બચ્ચા ઉછેરવા આપણા ભારતમાં આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, ધોળ, ઝારીધન, કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત ફરે છે. આવા પક્ષીઓને પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે. મિત્રો, જે પક્ષીઓ શિયાળામાં ભારતમાં પોતે બચ્ચા ઉછેરવા માટે આવે છે, હવે એવા જે પક્ષીઓ છે એમને ખાસ કરીને યાયાવર પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા પ્રવાસી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પ્રવાસી તરીકે અમને અને યાયાવર પક્ષીઓ તરીકે અમને ઓળખાય છે. ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવા જેવું છે કે શિયાળા દરમિયાન હજારો વિદેશી પ્રવાસી પક્ષીઓ બરાબર વિદેશોમાંથી ઉડીને ભારતમાં આવે છે અને શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પરત ફરે છે. અને આવા પક્ષીઓ પ્રવાસી પક્ષી કે યાયાવર પક્ષીઓ નામે પણ ઓળખાય છે. તો અહીંયા આપણે આટલી વસ્તુ ખાસ યાદ રાખશું કે આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવી, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે. સાથે વાઘ દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરી, હિમાલય અને નીલગિરીના પર્વતોમાં હાથીની એકસિંગી ગેંડો, ખાસ કરીને અસમના જંગલોમાં એકસિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. એ અસમમાં જોવા મળે છે. કેરળ અને કર્ણાટકના હાથીઓ ખૂબ જ જાણીતા છે અને કેરળ અને કર્ણાટકમાં ઘણા બધા હાથીઓ જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણમાં સૂકા ક્ષેત્રોમાં ઘોડખર પ્રાણીઓ, જંગલી ગધેડા જોવા મળે છે. આ ઉપરાંત એશિયાઈ સિંહ સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતના ગીર જંગલોમાં જોવા મળે છે. સિંહ આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ભારતમાં પક્ષીઓની અનેક પ્રજાતિઓમાં સાબર, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાગળ, સાંભળી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓ વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે સમુદ્રના કાચમાં ઈંડા મૂકવા પોતે આવે છે. અને સાપની ઘણી બધી પ્રજાતિઓ છે, એમાં ઘણી બિનઝેરી પણ પ્રજાતિ જોવા મળે છે. આપણા દેશના જળાશયો અને જળપ્રાંત વિસ્તારોમાં દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. અને ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, ધોળ, ઝારીધન, કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ બરાબર વિદેશી પક્ષીઓ ક્યાં આવે છે? ગુજરાતના નળ સરોવર, ખીજડીયા, થોળ, ઝારીધન, કચ્છ વગેરે જગ્યાએ પોતે વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પરત ફરે છે. અને આવા પક્ષીઓ પ્રવાસી પક્ષીઓ તરીકે અને યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે. હવે આગળ આપણે નવા મુદ્દા વિશે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. મિત્રો, નવો મુદ્દો આપણે આ જોવાનો છે, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વિદ્યાર્થી મિત્રો, આપનું
ભારતનું જે વન્યજીવ છે ખૂબ જ વૈવિધ્યસભર છે, એટલે એવા વન્યજીવોના સંરક્ષણ હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈ મુજબ એને ચોક્કસ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેથી કરીને ભારતનું વન્યજીવ જે છે એ સુરક્ષિત રહી શકે અને આપણી જે આપણો વારસો છે બરાબર, એ વારસાને જીવંત રાખી શકે, એમનું સંરક્ષણ થઈ શકે, એમના કુદરતી આવાસો યોગ્ય અને શું કહેવાય કુદરતથી નિર્ભર જે એમના આવાસો છે એ સંરક્ષિત રહે એવા વન્યજીવોના સંરક્ષણ માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આપણા ભારતમાં રાજ્ય સરકાર, દરેક રાજ્યોની અને કેન્દ્ર સરકારના સંકલ્પથી આવા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો ઊભા કરવામાં આવે છે. તો આપણને પહેલો પ્રશ્ન થાય કે અભયારણ્ય કોને કહે છે? અભયારણ્યોમાં શું હોય? તો એની વ્યાખ્યા છે જેમનામાંથી વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલી વિસ્તારોને અભયારણ્ય કહે છે. મિત્રો, જેમનામાંથી વિનાશનું જોખમ છે બરાબર, એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે જે સુરક્ષિત વિસ્તાર છે એને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવશે. આપણા દેશમાં ઘણા બધા અભયારણ્યો આવેલા છે, જેમાં વન્ય પ્રાણીઓને સંરક્ષણ, ખોરાક, પાણી, રહેવા, આવાસ વગેરે સગવડો પૂરી પાડવામાં આવે છે. અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે. મિત્રો, અભયારણ્યની રચના કોણ કરે છે? જે તે રાજ્ય સરકાર દ્વારા જે તે રાજ્યમાં અભયારણ્યોની રચના થતી હોય છે, અને એમાં ખાસ કરીને જોઈએ તો સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. મિત્રો, ખાસ કરીને પાલતુ પશુઓને ચરાવવા હોય આવા અભયારણ્યોમાં તો કે પાલતુ પશુઓને સરકારની મંજૂરી મેળવીને જ એ પાલતુ પશુઓને ચરાવી શકાય છે. ચારણ ક્રિયા પ્રાણીઓ માટે થઈ શકે છે બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ખાસ કરીને બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્યો છે. મિત્રો, આપણા ભારતમાં ઘણા બધા અભયારણ્યો આવેલા છે, એમાં બાલારામ અભયારણ્ય અને આપણા ગુજરાતમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલા છે. તો અહીં આપણે અભયારણ્ય વિશે પરિચય મેળવ્યો. ફરીથી એક વખત વસ્તુ જોવાનું છે, જેમના માટે વિનાશનું જોખમ છે એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર અભયારણ્ય કહે છે, અને અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર દ્વારા થાય છે. અહીંયા પાલતુ પશુઓની મંજૂરી બાદ ચરાવવાની છૂટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બાલારામ અભયારણ્ય અને નળ સરોવરમાં પક્ષી અભયારણ્ય. હવે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈએ. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યની સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર એને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે? ફરીથી એક વખત વ્યાખ્યા: કુદરતી વનસ્પતિ, વન્યજીવ, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર જેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે, જેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી સંકલ્પથી થાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને. અને અહીંયા પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવી શકાતું નથી, સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એમાં રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન બે ઉદાહરણ છે. રાષ્ટ્રીય ઉદ્યાનોના ઉદાહરણ કયા કયા? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે. હવે છેલ્લો મુદ્દો છે જૈવ આરક્ષિત ક્ષેત્રો. જૈવ આરક્ષિત ક્ષેત્રો, મિત્રો એમાં શું છે? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના થાય છે, અને તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે વિવિધતાને રક્ષણ કરવાનો છે. એક જે તે ક્ષેત્રની, જે તે વિસ્તારની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે વિવિધતા છે એનું રક્ષણ કરવાનું છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રની બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું હોય? તો કે માનવીય પ્રવૃત્તિઓ પર ખાસ પ્રતિબંધ ફરમાવવામાં આવે હોય છે.
કચ્છના ખાસ કરીને કચ્છનું રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર દક્ષિણ ભારત એ જૈવ આરક્ષિત ક્ષેત્રનું ઉદાહરણ છે. એટલે મિત્ર આટલું વસ્તુ ખાસ જ રાખવાનું. જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહે છે? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે અને તેને મુખ્ય હેતુ શું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાનો? તો કે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરવામાં આવે છે અને ખાસ કરીને કચ્છનું રણનું ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. ભારતના નાગરિક તરીકે આપણે વન્યજીવો પશુ પ્રાણીઓનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની મુખ્ય ફરજ છે. આપણે આપણી ફરજ નિભાવશું. સાથે સાથે સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદાઓ અને મૂકવામાં આવતા પ્રતિબંધો અમલ કરવા આપણે સૌએ સંકલ્પ કરીશું. સરકારે જે કાયદાઓ બનાવ્યા છે વન્યજીવોના રક્ષણ માટે, સંરક્ષણ માટે, તો કે આપણે નિષ્ઠાથી એ કાયદાઓનું પાલન કરશું અને વન્યજીવોને રક્ષણ પૂરું પાડશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ આપણે જે મુદ્દા વિશે અભ્યાસ કર્યો, ફરી એક વખત આપણે એના વિશે ચર્ચા કરી લઈએ. જંગલોનું મહત્ત્વ જોયું, જંગલોના ફાયદા, આર્થિક ફાયદા અને પર્યાવરણના ફાયદા વિશે ચર્ચા કરી. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય વિસ્તારોમાં, નીલગિરી પર્વતોમાં જોવા મળે છે. હાથી એકશીંગી ગેંડો અસમના જંગલોમાં, હાથી કેરળ અને કર્ણાટકમાં પણ જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણમાં ઘુડખર જંગલી ગધેડા ત્યાં આવેલા જોવા મળે છે. એશિયાઈ સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં જ આપણને જોઈ શકાય છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે આપણે ખાસ કરીને જોયું, જેમાં અભયારણ્ય એટલે ઝેપડામાંથી વિનાશનું જોખમ છે એવા વન્યજીવોના રક્ષણ માટે, સંરક્ષણ માટે અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર અભયારણ્ય કહે છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને ખાસ કરીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એમના ઉદાહરણો પણ જોયા. તમને ચોક્કસ માહિતી મળી હશે, યોગ્ય સમજ મળી હશે. આ એકમમાં સમગ્ર મુદ્દાઓ પૂર્ણ થયા. તો થેન્ક યુ બધાને.